જયશું ઋષિકેશ પટેલની પ્રેસ કોન્ફરન્સમાં મોટી જગ્યાએ જ્યાં હબ હોય ત્યાં એ કચરો આવે અને પછી એને કોમ્પ્રેસ કરી અને પછી એનો નિકાલ કરવા માટેના 5 RTS બનાવવામાં આવશે. કિચન વેસ્ટ CNG ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપિત કરવાનું આયોજન છે. લગભગ બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને આગામી સમયમાં એને કાર્યાન્વિત કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજી દ્વારા ઓર્ગેનિક જે વેસ્ટ છે એને પ્રોસેસ કરી બાયોગેસ અને CNG બનાવવાનું આયોજન કર્યું છે. અમદાવાદની અંદર હાલનું ગ્રીન કવર 12.50% છે. વધારી અને 18%નો લક્ષ્યાંક આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની જે ચોક્કસપણે આખી કોર્પોરેશનની બોડી બનવાની છે એને પોતાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. હયાત તળાવના શુદ્ધિકરણ માટે સ્માર્ટ એરેટર ફાઉન્ટન ડેવલપમેન્ટ કરવાનું આયોજન છે. 109 જેવા આપણા તળાવો છે. આ તળાવોની અંદર ઘણી વખતે જ્યારે પાણી સ્ટેગ્નન્ટ હોય એ વખતે એના ઉપર લીલ થઈ જતી હોય, પરંતુ એ પાણીને સતત હલતું રાખી અને એમાં કોઈ પણ પ્રકારની લીલ ન થાય અને એનો બગાડ ના થાય એનું આયોજન પણ આપણે નક્કી કર્યું છે. શહેરમાં સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવશે અને અંગ્રેજી માધ્યમની શરૂ કરવાની યોજના છે. તમામ બાળકોનું સમયાંતરે મેડિકલ ચેકઅપ કરવાનું અને સાથે 2000 મેટ્રિક ટન જેટલા કચરાને આધુનિક પદ્ધતિથી નિકાલ કરવાનું આયોજન કર્યું છે. સાથે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીમાં જગન્નાથ મંદિરનો રોડ હેરિટેજ વોક તરીકે ડેવલપ કરવામાં આવશે. તેમજ જગન્નાથ મંદિરથી આંબલીવાળી પોળ, જગન્નાથ મંદિરથી 3 દરવાજા રથયાત્રાનો રૂટ ડેવલપ કરવામાં આવશે. આમ એકંદરે ભૂતકાળમાં કહેલી વાત, ભૂતકાળની અંદર જે મેનિફેસ્ટો આપણે નક્કી કર્યો હતો એ પ્રમાણે કોર્પોરેશને કામ કર્યું છે અને આગામી 5 વર્ષનું વિઝન પણ અમે અત્રે પ્રસ્તુત કરી રહ્યા છીએ. અત્યારે આપણી પાસે 50,000 જેટલી ઝૂંપડપટ્ટીઓ જે ઝૂંપડા છે એમાંથી મકાન બનાવવાનું આયોજન છે અને 30,000 જેટલી ઝૂંપડપટ્ટીને EWS આપણા પ્લોટ છે એમાં મકાન આપવાનું આયોજન કર્યું છે અને બાકીના 20,000 પણ એને આવરી લઈએ છીએ. સાહેબ, મણિનગર રેલવે ક્રોસિંગ છે ત્યાં અંડરબ્રિજ કરવાનું પ્લાનિંગ આ વખતે છે. એનો જે સર્વે છે એ સર્વે આવે એટલે અમે 3 અંડરપાસ મૂક્યા છે અને અત્યાર સુધીમાં 69 ફાટક અમદાવાદમાં ફાટક મુક્ત અમદાવાદ કરવા માટે 69 જગ્યાઓએ ઓવરબ્રિજ અંડરબ્રિજ બનાવ્યા છે. સાહેબ, એની સમસ્યા બહુ મોટી છે. અત્રે જે વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યો એમાં 3 અંડરબ્રિજ આપણે બનાવવાનો સંકલ્પ કરીએ છીએ, વાયદો પણ કરીએ છીએ, પરંતુ જરૂરિયાત પ્રમાણે જ્યાં વધારવાની જરૂર પડશે તો આ સંકલ્પ પત્રમાં એનો વધારો પણ થશે. અમદાવાદમાં રસ્તાઓ અત્યારે બહુ નાના થયા છે, ટ્રાફિકનું ભારણ સતત વધી રહ્યું છે. આના માટે કોઈ સ્પેશિયલ આવનારા વર્ષમાં પ્લાનિંગ કરી કોમનવેલ્થમાં પણ એવું કેવું હતું કે જે ST બસો છે જેને આપણે અમદાવાદ સિટીની જે બહાર જ ઊભી રાખીશું અને ત્યાં MTS થી BITSની વ્યવસ્થા કરીશું. અમદાવાદ શહેર ડેવલપ થઈ રહ્યું છે અને જરૂરિયાત પ્રમાણે જે તે વખતે આપણે રોડ બનાવ્યા હતા, પરંતુ હવે આધુનિક સમયની અંદર ટેકનોલોજીની આધારિત, જેમ મેં વાત કરી કે AI આધારિત જંકશન ઉપર જે લાલ લીલી બત્તીઓ થશે અને સાથે સાથે લેફ્ટ ટર્નનો પણ વિષય મેં કહ્યો, એમ ટ્રાફિકનું જે ભારણ છે અને જ્યાં સગવડતા મળશે ત્યાં રસ્તાઓ પણ પહોળા કરવામાં આવશે. સાહેબ, છેલ્લા 4 ટર્મથી ભાજપની સરકાર છે. અમદાવાદમાં 200 સ્પોટ જગ્યા એવી છે કે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સૌથી વધારે છે. એનું નિરાકરણ હજી સુધી આવ્યું નથી. આપ શું લાવવા માંગો છો? અત્યારે મેં કહ્યું ને કે આપણે એનો સર્વે કરીશું. સર્વે કરી અને જે સ્પોટ ઉપર પાણી ભરાતા હોય 200 અત્યારે 200 તમે બતાવો છો, પરંતુ 20 વર્ષ પહેલા શું પરિસ્થિતિ હતી અને અમદાવાદના વિકાસ પછી કેટલી જગ્યાએ પાણી પહેલાં ભરાતું હતું અને ધીમે ધીમે આપણે ક્રમશઃ તબક્કાવાર એમાં ઘટાડો કરી અને એ પાણી પણ ઝડપથી ઓસરી જાય એનું પણ આયોજન કર્યું છે. અને હજુ પણ જે મહત્ત્વના જે સ્પોટ છે ત્યાંથી ઝડપથી ચોમાસામાં પાણી ઓસરી જાય એની વ્યવસ્થા, એની પણ ચિંતા આ વિઝન ડોક્યુમેન્ટમાં છે. અનેક વખત આ વિષય ઉપર ચર્ચા થઈ છે, અનેક વખત વાયદાઓ પણ થયા
છે, પરંતુ હજી પણ નક્કર નિકાલ એનો આવ્યો નથી. જે મશીનો પણ ભૂતકાળમાં મૂકવામાં આવ્યા હતા તે બંધ છે, પ્રદૂષણની માપણી કરી છે કરવી છે, પણ હજી સ્પષ્ટ નથી. આ તમામ બાબતો વચ્ચે આગામી વર્ષોમાં મોટી જે જાહેરાત છે તે કરવામાં આવી છે. પ્રદૂષણ અંગે ભાજપ શું વિચારી રહી છે, કઈ રીતે કંટ્રોલમાં? પ્રદૂષણ મુક્ત ખાલી અમદાવાદ નહીં પરંતુ ગુજરાત પણ ગ્રીન કવર વધે, ગ્રીન કવર થકી એ પ્રદૂષણમાં ઘટાડો થાય અને સતત મોનિટરિંગ કરી એ પ્રદૂષણને ઘટાડવા માટે ઘણી વખતે કન્સ્ટ્રક્શન સાઇટો છે, જે કાર્બન ઉત્સર્જન કરતી ગાડીઓ છે, એ મહત્તમ હું લોકોને પણ અપીલ કરું છું, પોતે પણ જો ગામની અંદર જ શહેરની અંદર જ હવે ઈવીનો સમય છે, ઇલેક્ટ્રિકલ વ્હીકલનો સમય છે. અત્યારે ચાઇનાની અંદર જે 4 વ્હીલર ગાડીઓ છે એ 4 વ્હીલરમાં 53% ગાડીઓ જે ટ્રાન્સપોર્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ નહીં પરંતુ વ્યક્તિગત ટ્રાન્સપોર્ટ માટેની ગાડીઓ ઈવીથી ફરે છે. જ્યાં બહુ લાંબા રૂટમાં નથી જવાનું નથી થતું અને શહેરમાં જ ફરવાનું થાય એવા તમામ વ્યક્તિઓએ અત્યારે તાજેતર સાંપ્રત સમયમાં હવે જે ચેન્જ કરવાની જરૂર છે એ ચેન્જ પણ કરવાનો છે. પરંતુ અમદાવાદ કોર્પોરેશન ક્યારેય પોતાની જવાબદારીમાંથી છટકતું નથી. પર્યાવરણ અને પોલ્યુશનને કંટ્રોલ કરવા માટેના તમામ પ્રયત્નો ભૂતકાળમાં પણ કર્યા છે અને ભવિષ્યમાં પણ કરશે. તો ક્વોલિટી કંટ્રોલ માટે શું કરવા ઈચ્છો છો હવે? કેમ કે બ્રિજ આપણી પાસે એક્ઝામ્પલ્સ છે, 2-3 રોડના એક્ઝામ્પલ છે જે વારી ઘડીએ નીકળી જાય છે.